લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તણસવા ગામે લેવા પટેલ સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો. માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશેષ છે. તંદુરસ્ત શરીર ઈશ્વરની સૌથી મોટી કૃપા છે, પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન, તેવા આશય સાથે આ ભગીરથ કાર્ય ઉપલેટા તાલુકાના તણસવા ગામે સમસ્ત ગ્રામ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ સેવાકીય કાર્યને ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, મજબૂતભાઈ રાજસીભાઈ હુંબલ, ઉપલેટા પ્રમુખ રવિભાઈ વિરડા, જયદીપભાઈ અનિલભાઈ સુતરિયા તેમજ રાજકીય સામાજિક આગેવાનો તેમજ ગામના આગેવાનો, દરેક સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ કેમ્પમાં સેવા આપવામાં આવેલ આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ થયેલ જે પોરબંદરની આશા બ્લડ બેંકને સમર્પિત કરવામાં આવેલ. આ કેમ્પને સફળ બનાવવા સમસ્ત તણસવા ગામના યુવાનો તેમજ વડીલો 111 બોટલો બ્લડ એકત્રિત કરવામાં આવી હતી. રિપોર્ટર અર્શીભાઈ આહિર, ઉપલેટા. હું અનિલ સુતરિયા, ગામ તણસવા. અમે લોકો આમ તો 2013 થી રક્તદાન કેમ્પનું આયોજન કરી છે અને એની પ્રેરણા અમારા મૂળ નાગોદરના સરપંચના પરેશભાઈ ભોપાળા, એના બાને એક બીમારી હતી, એ સબબ મારે પોરબંદર રક્તદાનમાં જવાનું થયું અને ત્યાં થેલેસેમિયા વાળા બાળકોને મફતમાં લોહી પૂરું પાડતા એવી ત્યાંથી મને કહેવામાં આવ્યું. તો મને એવું થયું કે આ લોકો જો આટલી સેવાનું કામ કરે છે તો આપણે પણ કરવું જોઈએ. એટલે મેં ગામ લોકોમાં, ગામના સરપંચને અને આગેવાનોને બધાને વાત કરી કે ભાઈ આપણે આ સેવાનું કામ છે અને આપણું ગામ બધી રીતે જાગૃત છે, તો આપણે આવું ગોઠવીએ તો કેમ? તો બધા લોકોનો સકારાત્મક સહયોગ રહ્યો. તો અમે 2012 થી સતત રક્તદાન કેમ્પ કરી છે. વચમાં કોરોના પછી 2-3 વર્ષ બંધ હતું અને ઓનસાઇડ પાછું ચાલુ કર્યું છે. અને અમારું એવું છે કે ચીલા ચાલુ ગમે ત્યારે રક્તદાન કેમ્પ નહીં. પોરબંદરની આશા બ્લડ બેંક છે, એ થેલાસેમિયા વાળા બાળકોને મફત લોહી પૂરું પાડે છે. અને અમારા તરફથી કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારે સંપૂર્ણ અછત હોય બ્લડની, ત્યારે અમને જાણ કરવી. અને અમે જાણ કરીએ એટલે 2 થી 3 દિવસમાં જ આયોજન કરી અને રક્તદાન કેમ્પ ગોઠવી આપીએ છીએ. અને આ વખતે પણ તો સારો રિસ્પોન્સ છે આજુબાજુના ગામડાના માણસો પણ. અને આજે તો તાલુકા પંચાયતના નવનિર્મિત નિયુક્ત પ્રમુખ માનની રવિભાઈ વિરડાએ પેલું રક્તદાન કર્યું અહીંયા. પછી જિલ્લા પંચાયતના સભ્ય અમારા ભારતીબેન હુંબલે પણ રક્તદાન કર્યું અને અમને પ્રોત્સાહિત કર્યા. અને આજે અમને એવી ધારણા છે કે 150 થી 150 બોટલો રક્તદાન થઈ શકશે અને થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને ઘણી ઘણી મદદરૂપ થઈ શકશે એવી અમે અપેક્ષા છે. અને ગામ લોકોનો, સહકારી મંડળીનો અને આગેવાનોનો પૂર્ણ સહયોગ છે અને સંપૂર્ણ યુવાનીઓ અમારા ગામના બધા અત્યારે હાજર છે.